શરૂઆત અફઘાનિસ્તાનમાં જે સ્થિતિ થઈ છે એનાથી કરવી છે। જે રીતની પરિસ્થિતિ ત્યાં દેખાઈ રહી છે, અફઘાનિસ્તાનમાં કેટલાય સમયથી ચેતવણી હતી અને અમેરિકાની ચેતવણી પછી ત્યાં બ્લાસ્ટના દ્રશ્યો થયા સામે આવ્યા અને એ દ્રશ્યો વિચલિત કરનારા હતા। પણ હવે જે માહિતી સામે આવી છે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં એમને ખબર પડી કે એ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાવર છે અને એટલા માટે એને નિશાને બનાવવા માટે રોકેટ લોન્ચરથી ત્યાં એમના પર નિશાન સાધ્યું હતું, હુમલો કર્યો હતો। પરંતુ આ મિસફાયર થયું। આ મિસફાયરમાં એક બાળકનું મૃત્યુ થયું છે। એક બાળક સહિત 3 લોકોના મોત છે, કેટલાય લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે। હજુ પણ આંકડાઓ સતત બદલાઈ રહ્યા છે, સામે આવી રહ્યા છે। પણ જે ભાગદોડના દ્રશ્યો છે એમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ કે જે પોતે સુસાઇડ બોમ્બર છે, મતલબ જે આત્મઘાતી હુમલાવર છે, એ ભાગીને ત્યાંથી એરપોર્ટ તરફ નીકળી ગયો હતો। એરપોર્ટને જ નિશાને બનાવવા માંગતા હતા। અમેરિકાએ સવારથી જ ચેતવણી આપી દીધી હતી, ઇન્ટેલિજન્સ રિપોર્ટ હતા અને એટલા માટે તાલિબાનીઓના હાથમાં સુરક્ષિત નથી અફઘાનિસ્તાન, એટલે અમેરિકાએ જાતે એક્ટિવ થવું પડી રહ્યું છે। ત્યાંથી આજે હુમલાના દ્રશ્યો આવ્યા। સુસાઇડ બોમ્બર ત્યાં ભાગીને ગયો છે, એ ક્યાં ગયો એ ખબર નથી। પણ નુપુર, સૌથી મોટો સવાલ શું છે કે અમેરિકા જેવી મહાસત્તા એ જ્યારે રિટાલિએટ કરે છે, પોતાનો બદલો લેવા માટે જાય છે ને એમાં પણ જો મિસફાયર થાય, એક બાળકનું મોત થાય, તો સવાલ તો થવાના છે કે આ કેવી મહાસત્તા? બિલકુલ, આ કેવી મહાસત્તા દેવાંશી? એ સવાલ અત્યારથી નહીં, આ સવાલ વર્ષોથી થાય છે। કારણ કે અમેરિકાએ કેટલાય દેશો સાથે આ જ કર્યું છે જે અફઘાનિસ્તાનમાં કર્યું છે। અમેરિકાએ આની પહેલા કેટલાય બધા દેશો, વિયેતનામ હોય, કોલંબિયા હોય, ઘણા બધા દેશોની અંદર આ જ વસ્તુ કરી છે કે જ્યાં આગળ પહેલા પોતાની આર્મી મોકલે છે, બદલો લેવાની ભાવના સાથે। પોતાનું નુકસાન થયું છે, ત્યારબાદ પોતાની આર્મી મોકલે છે, તેના લોકોને સપના દેખાડે છે કે હા, હવે અમેરિકા અમારા પડખે આવ્યું છે, હવે અમે આઝાદીની જિંદગી જીવીશું। અને અચાનક બોરિયા બિસ્તરા પેક કરી અને એના સૈનિકોને પાછા બોલાવી લે છે અને એ દેશના લોકોને આતંકીઓના હવાલે છોડી દે છે, એમના હાલ ઉપર છોડી દે છે। અને અફઘાનિસ્તાનના લોકોના જે હાલ થયા છે એ જ હાલ તમામ દેશોના અત્યાર સુધીમાં થયા છે। કારણ કે 20 વર્ષ સુધી એક સપનું સેવવામાં આવ્યું, એક સપનું બતાવવામાં આવ્યું હતું, એ આઝાદીનું સપનું હતું। જે પરિસ્થિતિ અફઘાનિસ્તાનની અંદર વર્ષો પહેલા હતી, સ્ત્રીઓના સન્માનની વાત હતી, ભણતરની વાત હતી, વિકાસની વાત હતી, આ બધું જ રોળાઈ ગયું છે। અને હવે તો વસ્તુ એ થઈ છે કે પોતાનું ઘરબાર છોડી લોકો એરપોર્ટ પર પહોંચ્યા છે અને ત્યાં પણ એ લોકોને મોત મળી રહ્યું છે। આખરે અફઘાનીઓ જશે તો જશે ક્યાં, એમનું કોણ રણીધણી? એ સવાલ અત્યારે સૌથી મોટો છે। એરપોર્ટ પર અત્યારે ભીડ છે, હજુ પણ હુમલાની શક્યતા ત્યાં વર્તાઈ છે, કારણ કે જે આત્મઘાતી હુમલાવર હતો એ અમેરિકાના હુમલાથી બચીને નીકળી ગયો છે। રોયટર્સ, અલ જઝીરા, બધી જ જે સમાચાર એજન્સી છે એ લોકો આ પ્રમાણે ત્યાં સમાચાર આપી રહ્યા છે। પણ ત્યાંની જે સ્થિતિ છે એ વધારે કપરી બની શકે છે। અમેરિકાએ પોતાના સૈનિકોના જે ફોટા બતાવ્યા એની અંદર 23 વર્ષની એક નાની છોકરી પણ છે કે જે અમેરિકાના સૈન્યમાં ભરતી થઈ હતી અને પોતાના દેશના સ્વમાન માટે અને વિશ્વ શાંતિની વાત કરી અમેરિકાએ ત્યારે અફઘાનિસ્તાનમાં હતી। એનો હમણાં જ આપણે ફોટો જોયો હતો કે જે નાની બાળકીને પોતાના ખોળામાં રાખીને ફરતી હતી। જે બ્લાસ્ટ થયો 3 દિવસ પહેલા, એમાં એ યુવતીનું પણ મોત થયું છે અને એવા કેટલાય સૈનિકો છે। અને એટલે સૈનિક કોઈ પણ દેશનો હોય, સૈનિક સૈનિક હોય છે। અમેરિકાએ એના સૈનિકો માટે હવે લડવું રહ્યું, કારણ કે અફઘાનિસ્તાનમાં જે સ્થિતિ છે, હવે સૈનિકોના સ્વમાનનો, સ્વાભિમાનનો અને સૌથી મોટી વાત એમની જિંદગીનો સવાલ છે। આ મિસફાયર પછી આત્મઘાતી હુમલાવર જો કોઈને નિશાને બનાવવાના છે તો એ અમેરિકાના સૈનિકો હશે અને એટલે બને એટલા ઝડપથી અમેરિકાના સૈનિકોએ છોડવું જ રહ્યું અફઘાનિસ્તાન, એમની પાસે રસ્તો નથી। પણ હવે જ્યારે આપણે આપણા દેશની વાત કરીએ, સમાચારમાં આગળ વાત કરીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં પણ અનેક ઘણા મુદ્દાઓ છે જે આસમાનમાં છે। દેશમાં ખેડૂતોનું આંદોલન છેલ્લા કેટલાય સમયથી ફરી આક્રમક બનવા જઈ રહ્યું છે। છેલ્લા 1 વર્ષથી ખેડૂતો પોતાની માંગણીને લઈને અડગ છે, પણ કોઈ જ નિવેડો આવી નથી રહ્યો। અને એવામાં હરિયાણાના કરનાલમાં ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો, ખેડૂતો લોહી લુહાણ થયા અને હવે ત્યાંના અધિકારીઓનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એ કહી રહ્યો છે કે ખેડૂતોના માથા ફોડી નાખજો। આખો દેશ તાલિબાન પર ફટકાર વરસાવે છે અને પોતે સુંદર લોકશાહીમાં સુરક્ષિત હોવાની ભાવના સાથે શાંતિથી સૂઈ જાય છે। એ જ દેશમાં ખેડૂતોને આંદોલન કરતા રોકવા માટે, વિરોધ કરતા અટકાવવા માટે જે રીતે લાઠીચાર્જ થાય છે એ દ્રશ્યો જ ચિંતા કરાવનારા છે। હરિયાણાના કરનાલમાં વિરોધ કરતા ખેડૂતોને રોકવા માટે પોલીસે જે બળ પ્રયોગ કર્યો એના દ્રશ્યો વિચલિત કરનારા હતા। એકદમ ઘરડા ખેડૂતો પોતાની માંગણીને લઈને વિરોધ કરતા હતા। કરનાલમાં ભાજપની સભાનો વિરોધ કરવા નીકળ્યા હતા અને ત્યાં તો બસવાડા ટોલ પ્લાઝા પર એમને રોકવામાં આવ્યા અને પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થયું એના દ્રશ્યો પર ટેકાવો થઈ। ખેડૂતો લોહીથી લથપથ જોવા મળ્યા અને પોલીસનું વલણ એકદમ આક્રમક। પોલીસની આ રીત પર અનેક સવાલો થયા। આજે કિસાન નેતા રાકેશ ટિકૈતની નુહમાં મોટી પંચાયત હતી, ત્યાં પણ આ મુદ્દાને જ ઉઠાવવામાં આવ્યો।
પણ એ પહેલા હરિયાણામાંથી એસડીએમ આયુષ સિન્હાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં એ પોલીસને બ્રીફિંગ આપતા સમયે ખેડૂતોના માથા ફોડી નાખજો એવું કહેતા નજરે પડ્યા. इसी तरह का स्पष्ट कर देता हूँ, सर छोड़ देना, सर छोड़ देना, सर छोड़ देना. कहाँ से है सर? मैं ड्यूटी मैजिस्ट्रेट हूँ, लिखित में बता रहा हूँ. कितने लट मारा सर? कोई डाउट? मारोगे? कोई जाएगा इसको बीच करके? सीधे उठा के मारना पीछे. कोई डाउट नहीं है, कोई डायरेक्शन की जरूरत नहीं है. क्लियर है आपके? ये नाका किसी भी हालत में हम रीच नहीं होने देंगे. हमारे पास पर्याप्त फोर्स पीछे है, 100 की फोर्स पीछे. यहाँ पे आपको खड़ा रखा है शुरू में किस समय कोई इशू नहीं है. मारोगे ना लट? ठीक है, क्लियर है. हेलमेट पहन लो, ये और हेलमेट तो अलर्ट लेके बैठे मिलना यहाँ पे. ठीक है, हम पूरी रात नहीं सोए यार, 2 दिन से ड्यूटी कर रहे हैं. आप तो सो के आए हो थोड़ा. આ વિડીયો વાયરલ થતાની સાથે જ એસડીએમ સામે અનેક સવાલો ઉઠ્યા. કેટલાય સિનિયર સનદી અધિકારીઓએ તો ત્યાં સુધી કહી દીધું કે માત્ર સિવિલ પરીક્ષા પાસ કરવાથી સિવિલ નથી થઈ જવાતું. તો ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ સવાલ કર્યા. સૌથી મોટો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ વરુણ ગાંધીએ કર્યો. તેમણે કહ્યું કે એ આશા રાખે છે કે આ વિડીયો ખોટો એડિટ કરેલો હોય, બાકી અધિકારીઓ પાસેથી આ સ્વીકાર્ય નથી. રાકેશ ટિકૈતે આમને સરકારી તાલિબાનો કહ્યા. बिल्कुल मजबूती मिलेगी. ये जितने लाठीचार्ज चलाएंगे, जितना किसान का खून बहेगा, उतना ही किसान मजबूत होगा. एक बार देखा होगा, 2 बार देखा होगा, 3 बार देखा होगा. हमने कहा कि देश पे सरकारी तालिबानों का कब्जा हो चुका है. देश में सरकारी तालिबानों के कमांडर मौजूद है. इन कमांडरों की पहचान करनी पड़ेगी. कमांडर है सर इसका? ये जो उसने आदेश दिया सिर्फ फोड़ने का, वही तो कमांडर है. करनाल में अभी सुबह. हाँ, तो करनाल में तो वो तो दिखाएंगे ना कि मैं सरकारी तालिबानों का कमांडर हूँ. मैं पुलिस फोर्स के दम पे यहाँ पे हूँ, और आए मेरे सामने किसान पुलिस फोर्स की ताकत पे वो कब्जा करना चाहते हैं पूरे देश में. सर वीडियो जो वायरल हो रही है उसको क्या कहेंगे? जो वीडियो कह तो दिया ना, सरकारी तालिबानों का कमांडर, और क्या को आओ. એસડીએમ આયુષ સિન્હાએ પોતાનો બચાવ કરતા કહ્યું છે કે જ્યાં લાઠીચાર્જ થયો એ જગ્યા એમનું અધિકાર ક્ષેત્ર નથી. પણ સવાલ એ થાય કે કોઈ પણ અધિકારી કયા નિયમ હેઠળ આવું બ્રીફિંગ કરી શકે છે? માથા ફોડી નાખજો આવા વાક્યો કેવી રીતે સ્વીકાર્ય છે? પોલીસે 17 ખેડૂતોની અટકાયત કરીને અનેકની સામે કેસ કર્યા હતા, પણ આ ઘટના પછી ખેડૂત આંદોલન વધારે ઉગ્ર બનવાની શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજનીતિમાં ચૂંટણી પહેલા માહોલ બનાવવો એ મહત્વની વાત હોય છે, અને ગુજરાતમાં વર્ષ 2022ની ચૂંટણી પહેલા ભાજપ હિન્દુત્વને હથિયાર બનાવવાની તૈયારીમાં છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપના નેતાઓના નિવેદનો પર નજર કરીશું તો સમજાશે વર્ષ 2022ની ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ રહેવાના છે જાતિ અને ધર્મ. ચૂંટણી નજીક આવે કે તરત જ રાજનૈતિક પક્ષના મુદ્દાઓ સામે આવવા લાગે છે. 5 વર્ષમાં શું કામ કર્યું અને શું બાકી છે એ વિષયો પર ક્યારેય ચર્ચા નથી થતી. ક્યારેય નેતાઓ એ વાતનો જવાબ નથી આપતા કે દેશના સંવિધાનમાં આપેલા મૂળભૂત અધિકાર સામાન્ય માણસ સુધી ક્યારે પહોંચશે. શુદ્ધ હવા, શુદ્ધ પાણી, શુદ્ધ ખોરાક ક્યારે મળશે એ ક્યારે મુદ્દો હોતો જ નથી. શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ છેવાડાના માણસ સુધી ક્યારે પહોંચશે એના પર વાત નથી કરાતી, પણ નેતાઓ શરૂ કરી દે છે ધર્મ અને જાતિની રાજનીતિ. ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીના ભણકારાની વચ્ચે સ્થિતિ બદલાઈ રહી છે. અત્યાર સુધી જાતિની વાત કરતી ભારતીય જનતા પાર્ટી હવે ધર્મના નામે ચૂંટણી લડવાના મૂડમાં હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગાંધીનગરમાં ભારત માતાના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહમાં નીતિન પટેલે આપેલા નિવેદને ગુજરાતની રાજનીતિનો મુદ્દો જ બદલી નાખ્યો છે. मैं कही दऊं आ वीडियो उतार लेजो आपणो हयक ना आईए पण मारा शब्दों लखी लेजो ज्यां सुधी आ देशમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બિન સાંપ્રદાયિકતા આ વાતો કરનારા કરશે. ના કરે ભગવાન અને 1000-2000 વર્ષે હિન્દુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા. એ દાડે કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં, કોઈ બિન સાંપ્રદાયિકતા નહીં, બધું હવામાં અને દફનાઈ દેશે. કશું નહીં રે. આ તો ઓછા છે, લઘુમતીમાં છે. આ નિવેદન છેલ્લા 2 દિવસથી ચર્ચામાં છે, પણ હવે નીતિન પટેલની આ વાતને સમર્થન આપ્યું છે ગુજરાત ભાજપના પ્રમુખ CR પાટીલે.
અને આ સમર્થન બતાવે છે કે વર્ષ 2022ની ચૂંટણી માટે ભાજપ હવે પોતાનું જૂનું હથિયાર ફરીથી વાપરવાના મૂડમાં છે. મને લાગે નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને એમણે વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. આજે આપણે તાલિબાનમાં જે અફઘાનિસ્તાનમાં જોઈ રહ્યા છે કે જેવી ત્યાં સરકાર તૂટી અને જે રીતે તાલિબાને એનો કબજો લીધો છે અને આખા દુનિયામાં એની અસરો જોવા મળી રહી છે, ત્યારે એમણે એક અગમચેતી રૂપે આ વાત કરી છે. હું એમની સાથે સંમત છું. નાયબ મુખ્યમંત્રી આ વાત કરે, પક્ષના પ્રમુખ એને સમર્થન આપે, વિપક્ષ એના પર પ્રતિક્રિયાઓ આપે, એ જ બતાવે છે કે પક્ષની રણનીતિ હવે તૈયાર છે. ગુજરાતમાંથી નવા અને પ્રમોટ થયેલા કેન્દ્રીય મંત્રીઓએ જ્યારે જન આશીર્વાદ યાત્રા કરી ત્યારે પણ એમણે પોતાનો રોડમેપ બતાવી દીધો હતો. દરેક નેતાઓ જાતિની વાત કરતા હતા. હવે ભવિષ્ય ચોખ્ખું દેખાવા લાગ્યું છે. વિભાજન જ જાણે કે જવાબ છે. ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ સુધારાની એટલે કે લવ જેહાદના કાયદાની અમુક કલમોને હાઈકોર્ટે રોકી તો સરકાર સુપ્રીમમાં પહોંચી છે. બહુમતીઓને લઘુમતીઓથી ખતરો છે એ બતાવવાની કોશિશ જ રાજનીતિનું સૌથી મોટું હથિયાર છે. અને હવે એક ધર્મના લોકોની અંદર જ જાતિઓના નામે થતી રાજનીતિ પણ મોટું હથિયાર બની રહી છે. ભારતીય જનતા પાર્ટીની તો રાજનીતિ માટેની રણનીતિ સ્પષ્ટ થઈ રહી છે, પણ કોંગ્રેસ હજુ પણ ભાજપ જે પગલાં લે એનો વિરોધ કરવા પૂરતી સીમિત છે. ભાજપ કોંગ્રેસ પોતાના મુદ્દાઓ નક્કી કરી લેશે, પણ હવે જનતાએ વિચારવાનું છે કે એમના માટે ચૂંટણી માટેનો સૌથી મોટો મુદ્દો કયો રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને માંડ કોરોના મહામારી શાંત પડી છે, કેસ ઘટ્યા છે, ફરી જિંદગી માંડ પાટા પર ચડી છે. પરંતુ ફરી એકવાર સંક્રમણની આશંકા સેવાવા લાગી છે, કારણ કે તહેવાર આવતા જ લોકો ભાન ભૂલ્યા છે. તહેવાર આવતા જ લોકો બેફામ બની ગયા છે, જાણે બીજી લહેરનો ખોફ જ ભૂલી ગયા હોય. એસટી ડેપો પર જુઓ તો ભીડ જ ભીડ જોવા મળશે. આ દ્રશ્યો સ્થિતિ વણસશે તેની ચાડી ખાય છે. આ દ્રશ્યો સંક્રમણને પીક આપવાનું કામ કરતા હોય એવું લાગે છે. આ મુસાફરી મહામારીને નોતરું આપવા થતી હોય એવો ઘાટ સર્જાયો છે. પહેલી લહેર બાદ પણ લોકો બેફામ બની ગયા હતા અને દિવાળીના તહેવારની ઉજવણીમાં હરખઘેલા થયા હતા. પરંતુ એ મોટી ભૂલથી જ બીજી લહેરે એન્ટ્રી મારી હતી અને ધીરે ધીરે તે ઘાતકી બની હતી. ટપોટપ લોકોનો જીવ લેવા લાગી હતી. હવે ફરી એવી સ્થિતિ સર્જાવા જતી હોય એવું આ દ્રશ્યો જોતા લાગે છે. એસટી ડેપો પર માનવ મહેરામણ ઉમટ્યું. ન તો કોઈએ અહીં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી સમજ્યું, ન કોઈએ માસ્ક પહેરવું કે ન ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી સમજ્યું. બીજી તરફ પ્રવાસન સ્થળો પર પણ પ્રવાસીઓનો રાફડો ફાટ્યો છે. આ દ્રશ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના. અહીં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું છે. ગાડીઓના ખડકલા થઈ ગયા છે. અધધ ઉમટેલી પબ્લિક તો જાણે ગાઈડલાઈનને ઘોળીને પી ગઈ હોય એવું લાગે છે, કારણ કે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. બીજી બાજુ માસ્કનો પણ અભાવ છે. અને અગત્યનું તો એ છે કે સત્તાધીશો પણ અહીં નિયમોનું પાલન કરાવવામાં પાંગળા પુરવાર થયા છે. આ દ્રશ્યો જોતા સવાલ થાય છે કે શું તહેવાર સમયે નિયમોનું પાલન કરવું જરૂરી નથી? શું તંત્ર આ ભીડ દૂર કરવા સક્ષમ નથી? શું જાહેર સ્થળ પર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જરૂરી નથી? શું ત્રીજી લહેરને આવી ભીડ ભેગી કરી નોતરું આપવાનું છે? શું નિયમો માત્ર કાગળ પર રહે છે? આ તમામ સવાલો વચ્ચે એક વાતનું સૌ કોઈએ ધ્યાન રાખવાની જરૂર છે. બીજી લહેરમાં જે રીતે રીબાઈને લોકો મર્યા છે તેને યાદ કરી સાવધાની, સતર્કતા અને સાવચેતી વર્તવાની જરૂર છે. નહીં તો જે દ્રશ્યો આંખ સામે દેખાય છે તે આવનાર ભવિષ્યની ચિંતા કરવા મજબૂર કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પેરાલિમ્પિકમાં દેશનું ગૌરવ વધારતા એક પછી એક એથ્લીટ્સ મેડલ જીતી રહ્યા છે. ત્યારે ગુજરાતના વડનગરના ભાવિના પટેલે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા એમના ગામમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. ભાવિનાની જીત એ વાતનો વિશ્વાસ છે કે માણસ જો ઈચ્છે તો પડકારોને પાર જઈને દુનિયા જીતી શકે છે. ઓલિમ્પિકના આસમાનમાં પોતાના દેશનો તિરંગો લહેરાતો જોવો એ સૌથી મોટું સન્માન છે. ઓલિમ્પિકમાં જ્યારે કોઈ પદક જીતે છે ત્યારે એ દુનિયા જીતી લે છે અને એની ખુશી એ ખેલાડીના પરિવારના ચહેરા પર છલકાય છે. એ લાગણીને શબ્દ ન મળે ત્યારે આંખમાંથી આંસુની સાથે નીકળી જાય છે. વ્યક્ત નથી કરી શકાતા એ ભાવો.
પણ એનાથી એ વિશેષ છે પડકારોને પાર કરીને મેળવેલી જીત. પેરાલિમ્પિકમાં જેણે જેણે ભાગ લીધો એ દરેક ખેલાડી અદ્ભુત છે, કેમ કે એમનું જીવન જ દરેક પડકારોથી વધારે કપરું રહ્યું છે. પણ ગુજરાતની એક ખેલાડીએ આ પડકારોને પાર પોતાનું અલગ અસ્તિત્વ ઊભું કરીને જીત મેળવી છે. ગુજરાતનું ગૌરવ છે ભાવિના પટેલ. આ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું સુંઢિયા ગામ છે અને ભાવિના પટેલ આ ગામના દીકરી છે. ગામની વચ્ચે જ બજારમાં મોટી સ્ક્રીન લગાવી હતી, જેથી ત્યાં બેસીને જ બધા મેચ જોઈ શકે. ફાઇનલમાં પહોંચેલા ભાવિના ગોલ્ડ મેડલ તો ન જીતી શક્યા, પણ એમણે સિલ્વર મેડલ જીત્યો અને આખા ગામમાં ઉત્સાહ છવાઈ ગયો. આતશબાજી થઈ, મીઠાઈઓ ખવડાવવામાં આવી, જાણે સુંઢિયા ગામમાં તો આજે જ દિવાળી આવી ગઈ હોય. સૌથી ખુશીની ક્ષણ આજે ભાવિનાના મા બાપ માટે હતી. એમનો ઉત્સાહ સમાતો નહોતો. અમને આજે બહુ જ ખુશી થઈ રહી છે કે હરખનો પાર નથી અમને. ભલે એક ગોલ્ડ મેડલ ના લાવી, સિલ્વર મેડલ લાવી, તો એ અમને એટલો આનંદનો પાર છે કે દિલમાં કંઈક એમ થાય છે કે હું નાચી ઉઠું કે શું કરું. એટલી બધી ખુશી છે કે ભલે એક ગોલ્ડ મેડલ સિલ્વર લાવી છે, એમને ગોલ્ડ મેડલ જેવું લાગે છે. એટલે એનું અમે ભવ્ય સ્વાગત કરીશું અને એને દુનિયા, દેશ અને ગામ અને પરિવારનું નામ રોશન કરીશું. એ અમે બહુ આનંદ છે. સરસ તૈયારી કરી રાખી છે. એ આવશે એનું ભવ્ય સ્વાગત કરીશું. જો કે પોતાના પરફોર્મન્સથી ભાવિના થોડી નારાજ હતી, પણ છતાંય સિલ્વર જીત્યાનો ગર્વ અને ઉત્સાહ એના ચહેરા પર છલકતો હતો. जितना 100% देना चाहिए था वो नहीं दे पाई. उसकी वजह से मुझे थोड़ा मतलब मैं थोड़ा उसके लिए सेटिस्फाइड नहीं हूँ. थोड़ा दुख भी फील हो रहा है. लेकिन मुझे ये भी है कि मैं ये कमी जो इस बार रही है वो नेक्स्ट टूर्नामेंट में जरूर पूरा करने की कोशिश करूंगी. આ ગર્વને પણ ગુજરાતે હર્ષભેર વધાવી લીધું છે. ગુજરાત સરકાર ભાવિનાને 3 કરોડ રૂપિયાની સહાય કરશે, તો સાથે જ ક્લાસ 1-2ની સરકારી નોકરી પણ આપશે. પ્રધાનમંત્રી મોદીએ પણ ભાવિનાને અભિનંદન આપ્યા હતા. નાનપણથી પોલિયોના કારણે બંને પગ ગુમાવી દેવા, શારીરિક રીતે અશક્ત થઈ જવું, પણ સપનાને અશક્ત ન થવા દેવા એ જ મોટી જીત છે. પેરાલિમ્પિકનો આ સિલ્વર મેડલ આખા દેશ માટે સીમાચિહ્ન છે અને એ વાક્ય સાર્થક કરે છે, કદમ અસ્થિર હોય એને રસ્તો કદી જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. ભાવિના પટેલ, તમારું જીવન જ પ્રેરણા છે. આ દેશને તમારા પર ગર્વ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાત અત્યારે ભયંકર જળસંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ડેમ તળિયા જાટક છે, નદી નાળાઓમાં પાણી નથી અને વરસાદ પડવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે ખેડૂતોની જાણે કે માઠી બેઠી છે. બનાસકાંઠાના ખેડૂતો વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતના માથે દુષ્કાળના ભણકારા છે અને સૌથી વધારે ચિંતામાં ખેડૂત છે, કેમ કે સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે પીવા માટે પાણી આપવું એ પ્રાથમિકતા હોવાથી સિંચાઈ માટે પાણી નહીં અપાય. પણ કહેવામાં જેટલું સરળ લાગે એટલી સરળ આ સ્થિતિ છે નહીં. અહીંયા સમસ્યાઓ અપાર છે. શરૂઆતમાં વરસાદ પડ્યો તો ખેડૂતે આશા સાથે વાવેતર કર્યું હતું, પણ હવે વરસાદ જ નથી. સરકારી ચોપડે દુકાળ ક્યારે નોંધાશે એ ખબર નથી, પણ ખેડૂતના ભાગ્યમાં તો દુકાળ જ નોંધાઈ ગયો છે. દરેક ઝોનના ખેડૂતની આ જ હાલત છે, પણ સૌથી વધારે પ્રભાવિત વિસ્તારો રણકાંઠાના વિસ્તારો છે. કચ્છ અને બનાસકાંઠાની હાલત દયનીય છે. જો વરસાદ નહીં પડે તો અહીંયા પીવાનું પાણી પણ કેવી રીતે પહોંચાડાશે એને લઈને સવાલ છે. બનાસકાંઠા અને કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડવા જે કેનાલો બનાવી છે ત્યાં તો વારંવાર ગાબડા પડે છે અને કેનાલ તૂટી જાય છે. પણ હવે પાણી જંગતો ખેડૂત સરકારને સવાલ કરે છે. કોઈ પણ તળાવ ઊંડો કર્યો ને એ કાગળો ઉપર છે. હાલમાં અમારા ગામમાં તળાવમાં 10 થી 12 લાખ રૂપિયા ગાડ્યા ને ખાલી કેમ હા માપનું તે તારા તળાવ ખોદવાનું છે, બરાબર, અને તળાવ પૂરતા ખર્ચા કાગળો પર છે, બાકી બીજું કોઈ પણ વિશેષ નથી. અત્યારે કોઈ પડદા રે પડદા અત્યારે હાવરી કોઈ એને નભાનો ઓરો નથી. અને અમારા બાળ બચ્ચા, અમારું પશુધન, અમારી મિલકત આ બધી કફોડી થઈ ગઈ. અત્યારે શેના માટે અમારા પૂરતા અમારા પેટ પૂરતા દાણા પણ મળે એમ નથી. 19 સાલનો રહ્યો નેતાઓ તો બધા અહીંયાની અત્યારે અહીંયાના રહેઠાણમાં રહે છે, એશિયામાં રહે છે, અને અમારા ખેડૂતો રહ્યા ટળવળે છે. એના માટે સરકારને જાગવું જોઈએ કે ભાઈ અમારે અહીં પાણી બિલકુલ નથી. અમારે ખેતી તો શું થાય પણ પીવા પાણી હવે મળે એવું નથી. તો અમને આટલામાં આ એક મોટો ચેક ડેમ આલો તો અમારે એમ ગણો ને કે આ પાણીનો થોડો તળ રહે. તો એ જ અમે કાગળો આલ્યો
પરબતભાઈને આજથી 2 વર્ષ પહેલાં હજી બધો અમને કોઈ પણ સરકારે દબાવ આપ્યો નથી. અમારો ઢોરો સાર ગેસ વગર મરે છે. તો અમારે એમ ગણો ને કે આજે નભવું છે એમાંથી તો સરકારને ખરેખર તો લોકશાહીની અંદર થોડી જાણ રાખવી જોઈએ કે કયા એરિયામાં શું તકલીફ છે. એ પછી અહીંયાના બધા અહીંયાના મોટા મોટા સિટીઓ છે એ સાચવે છે. ગામડાનું શું પરિસ્થિતિ છે એ કોઈ જોતા નથી નેતાઓ. માત્ર બનાસકાંઠાના ખેડૂતોની આ સ્થિતિ નથી, દરેક જગ્યાએ આ પ્રશ્ન છે. ખેડૂતે વ્યથા સાથે કહેવું પડે કે સરકાર શહેરોનું જ ધ્યાન રાખે છે તો આ વાત સરકાર અને વિકાસની વાતો સામે ખૂબ મોટું પ્રશ્નાર્થ છે. કચ્છથી લઈ બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ચરોતર, ગુજરાતના દરેક હિસ્સાનો ખેડૂત આ જ વ્યથા સાથે સરકારને સવાલ પૂછે છે. પાણી તો આપી નથી શકાવાનું, સહાય ક્યારે આપશો એ જવાબ જોઈએ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જ્યાં નથી વરસતો ત્યાં વરસાદનો છાંટોય નથી અને જ્યાં વરસે છે ત્યાં પૂર લઈને આવે છે. અતિવૃષ્ટિ કાં તો અનાવૃષ્ટિ અને કંઈ ન હોય તો ભૂસ્ખલન, કહેરની આ તસવીરો ડરાવનારી છે. દેશમાં એક બાજુ દુકાળના એંધાણ છે અને બીજી બાજુ જ્યાં વરસાદ પડે છે ત્યાં કહેરની જેમ વરસે છે. મધ્ય અને પશ્ચિમ ભારત પાણી માટે તરસી રહ્યું છે. અહીંયા વરસાદ દેખા પણ નથી દેતો. ત્યાં ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદ આફત બની ગયો છે. અહીંયા માત્ર વરસાદની સમસ્યા નથી, વરસાદના કારણે ભૂસ્ખલનના કિસ્સાઓ વારંવાર આ પ્રવાસન સ્થળોને હચમચાવી રહ્યા છે. આ ઋતુમાં અહીંયા લોકો ફરવા જતા હોય છે, પણ આ વર્ષે કુદરત આ પ્રદેશો પર કોપી ઉઠી છે. જ્યાં ત્યાં બનતા ભૂસ્ખલનના બનાવો લોકોને હચમચાવી રહ્યા છે. આ ઉત્તરાખંડનો ઋષિકેશ ગંગોત્રી હાઈવે છે. ત્યાં અચાનક જ પહાડ ધસી પડતા દ્રશ્યો ભયાવહ સર્જાયા હતા. એક એક્ટિવા ચાલક અહીંયા ફસાઈ ગયો હતો, પણ વાહન ત્યાં છોડીને એ નીકળી ગયો અને સ્થિતિ સામાન્ય લાગતા ફરી પોતાનું સ્કૂટર લઈને નીકળ્યો હતો. માંડ થોડી ક્ષણ માટે એનો જીવ અહીંયા બચી ગયો. પણ આ ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ હતા. ઉત્તરાખંડમાં અનેક માર્ગો પર આવું થઈ જતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ફરવા નીકળેલા લોકોએ જાણે એક આખો દિવસ પોતાની ગાડીમાં બેસીને ટ્રાફિકની વચ્ચે પસાર કરવો પડ્યો હતો. પૂર્વોત્તરમાં પણ અતિવરસાદથી શનિવારે અસમમાં પૂરની સ્થિતિ વધુ વણસી હતી, કારણ કે બ્રહ્મપુત્ર નદી અને તેની સહાયક નદીઓમાં 15 જિલ્લાઓમાં વ્યાપકપણે વિસ્તારોને જળમગ્ન જાણે એમણે બનાવી દીધા હતા. જેના કારણે રાજ્યમાં 2,25,501 લોકો પ્રભાવિત થયા હતા. જો કે હજુ સુધી કોઈ માનવ કે પ્રાણીના મૃત્યુના સમાચાર સામે નથી આવ્યા. કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદના કારણે 512 ગામ પ્રભાવિત થયા છે. મોટાભાગના અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વહેતી નદીઓનું પાણીનું સ્તર વધી ગયું છે. ઘણી જગ્યાએ ભયજનક સપાટીથી ઉપર આ સ્તર છે. અરુણાચલ પ્રદેશના ઉપલા વિસ્તારોમાં સતત વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીના જળસ્તરમાં વધારો થયો, જેના કારણે રાજ્યમાં પૂર આવ્યું છે. લખીમપુરમાં મહત્તમ 91,437 લોકોને અસર થઈ છે. ત્યારબાદ માજુલીમાં 47,752 અને ધેમાજીમાં 31,839 લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 6 મેડિકલ ટીમ તૈયાર કરી દેવાઈ છે. બક્સા અને બોંગોઈ ગાંવ જિલ્લામાં 41 મકાનોને નુકસાન થવાના અહેવાલ છે. 27 રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. રહેવાસીઓ હવે પરિસ્થિતિ પહેલા જેવી થાય તેની રાહ જોઈને બેઠા છે. કુદરતનું આ રૂપ ડરાવનારું છે. પ્રકૃતિએ પોતાનો મૂળ સિદ્ધાંત જ હવે બદલી નાખ્યો છે. આખું ઋતુચક્ર વિખેરાઈ ગયું છે. ચોમાસું, ઉનાળો કે શિયાળો કોઈનો સમય જાણે નિશ્ચિત નથી રહ્યો. માણસે હવે તો આ સમયે વિચાર કરવો જ રહ્યો કે પ્રકૃતિના દોહનમાંથી હવે તો બહાર આવવું જ પડશે. કુદરતી સંપદાઓનું સતત દોહન છેલ્લે તો આ જ અસર ઊભી કરવાનું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.